તો હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એકદમ મજામાં છે. હું છું અશ્વિન રાઠોડ ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે ઘરે થોડું કલર કામ કરવાનું છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હું તમને દેખાડું છું કે કેવો કલર કરવાનો. એટલે નવા કપડા પહેરીને તું કલર કરવાનો? હા, હું કરી નાખું છું. ખબર ન પડે એટલે જૂના કપડા પહેરાય ગધેડા. તો તું કરી નાખ દે. એટલે થોડુંક વહેલું જગાઈ ગયું, લે પાછો ઘડીક સુઈ જાઉં. પાછો હુજ તો બા ખીજા છે, એટલે હું બધી મારી મોહ માયા હંકેલીને હાલતો થઈ ગયો. હસ્તી ગુડ મોર્નિંગ. આજે હસ્તી જાગી ને ત્યારમાં બ્રશ મંડી છે કરવા. હસ્તીને જોઈને તો મને શરમ આવી, પછી હું બ્રશ કરવા માંડ્યો. આલે રક્ષિત સાયકલ. ફોન માંથી રૂમાલ કાઢ્યો મેં, ટાણ. પછી હાલતો થયો નાહવા માટે. નાય ધોઈને તૈયાર થઈને માતાજીને એક દીવો કરવાનો, અને માતાજીને એક દીવો કરીને કેટલી બધી વસ્તુ માંગી લેવાની. મને શક્તિ આપજો કે હું મારા બધા સપનાઓ પૂરા કરી શકું અને હંમેશા મારી હારે રહેજો. આ છે મારું સવારનું ભોજન: ચા, ભાખરી, રોટલી, પૂરી અને કકડાવેલું મરચું. આ ચક્કો મારો પાળેલો છે. ટાઈમ થાય એટલે મારો બેટો વિયોદ આવે. તો હલો મિત્રો, હાલો હું તમને દેખાડું કે આજે આપણે ક્યાં કલર કામ કરવાનું છે. જો આ છે ને અમારી ડેલી છે, અને આ ડેલીનો અડધો કલર થઈ ગયો છે, અડધો કલર કરવાનો બાકી છે. અને વાગી ગયા છે સવારના 9:30. તો હાલો હવે આપણું કામકાજ આપણે કરવી શરૂ. તો બધા જો રક્ષિત ની હાજરી પૂરી વાળજો. રક્ષિત આવી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રક્ષિત. ગુડ મોર્નિંગ. રક્ષિત ઓલો કાપો આમ ભાઈ, ખુરશી ઉપર પડ્યો. થેન્ક યુ. તમને એમ થતું હોય છે કે આ સોડા છે, પણ આમાં સોડા નથી, આમાં થિનર ભર્યું છે. ડેરીને એક હાથ લાગી ગયો છે કલરનો, પણ જો આવા લીટા દેખાય છે ને એના લીધે બીજો હાથ મારવાનો છે કે જેથી એમ સારું મસ્ત કલર થઈ જાય. જો આમાં છે ને 2 હાથ લાગી ગયા હતા. તો મિત્રો અત્યારે કલર કરતા ને તો જોરદાર વરસાદ આવ્યો છે, અને કલર વહી ન જાય ને તો સારું. ના કઈ નહીં જા. ના તો તું કઈ નાખ કલર. ના મારે નથી કરવો. બહુ દોડ કલર કરવું. કલર તો નહીં, પણ આવજો મારે જવું નાવા વરસાદમાં. રેડી?
મિત્રો આ ઓલી કહેવત જેવું થઈ ગયું કે રંગમાં પડ્યો ભંગ. આપણે જે કલર કરતા હતા એમાં વરસાદ આવી ગયો, અને જેવા અત્યારે નાવા આવ્યા ને તો વરસાદ વહી ગયો. એકે બાજુ ના નો રહ્યા આપણે. અને બીજું તો ઠીક, આ જો હસ્તી અને બંસી બે સ્કૂલે ગયા હતા, એ બે વિયાવા છે છત્રી લઈ લઈને, પણ વરસાદ વહી ગયો છે. હવે તો છત્રી મેં હસ્તી નિશાળે શું શીખવાડ્યું આજ? મીંડા જ કરશો તમે. હસ્તી કે ગોળ મીંડા કરતા શીખવાડ્યું નિશાળે. ચાલો મિત્રો, આ વરસાદ તો હજી રહેતો નથી અને વાગી ગયા છે બપોરના 12:30. તો હાલો આપણે પેલા બધા જમી લઈએ. હાલો બધા જમવા. અને જો હું તમને દેખાડું શું છે જમવામાં. આ છે સુંદર વડી, આ છે છાશ અને રોટલી. સુંદર વડી એટલે કે વઘારેલી રોટલી છે, બીજું કાંઈ છે નહીં. ગઢડું મારું અને હું ગઢડાનો, આ જુઓ મારા ગઢડાની સુંદરતા. જય સ્વામિનારાયણ ભગવાન. હું અત્યારે આવ્યો તો બાપુને ટિફિન દેવા, અને બાપુ જમે ત્યાં સુધી મને એમ થયું લે થોડુંક ડ્રાઇવિંગ શીખી. અહીંયા હજી ગાડી આવીને બેઠો ને એટલો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. જોવો તમે, એટલો બધો વરસાદ. આ ચોમાસાનો પહેલો વરસાદ છે, અને આ ગાડીમાં અત્યારે અમે કપાસ કર્યો છે, અને બાપુ કહેતા હતા કે લગભગ તારપત્રી ઢાંકવી પડશે. પણ હવે બાપુ જમીન ઊભા થાય ને તો કાંઈક ખબર પડે કે તારપત્રી ઢાંકવી કે ન ઢાંકવી. પણ મને તો લાગે છે ઢાંકવી જ પડશે, કારણ કે વરસાદ જ ધોધમાર વરસાદ પડે કે કપાસ પલળી જાય. તો હાલો બાપુ આવે ખબર પડે શું કરવું. ચાલો મિત્રો, હું આવી ગયો છું પાછો ઘરે, અને વરસાદ ચાલુ છે એટલે આપણે કાંઈ પણ કામકાજ થવાનું નથી. એટલે અહીંયા જ બ્લોગ ને આપણે પૂરો કરીએ છીએ, અને આશા રાખું છું આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો બાય બાય.